સોનલા રે વાટા કડીને આ બધા મરી ગયા જોઈ એ રૂપમાં કાંગસડી આવ બાલુડો જોગી નામ બેઠો રે ભરતરી બાલુડો જોગી નામ બેઠો રે ભરતરી હાથ પગ ચોળે ના ગોરની અસકરી હાથ પગ ચોળે એના ગોરની અસકરી માતાજી નિહાળે વાહન મોરને નરખરી એ માતાજી નિહાળે વાહન મોરને નરખરી મોર નિહાળતા એ માતાજીનું હોયનું રે ભરાણ મોરને એ નિહાળતા એનું હૈયું રે ભરાણ માના નેણે આંસુડાની ધાર રે ભરતરી નેણે આંસુડાની ધાર રે ભરતરી નથી વાદળડી આજ નથી રે વીજળી નથી વાદળડી આજ નથી વીજળી આવા ઓચિતાના એ નીર ક્યાંથી આયા રે ભરતરી ઓચિતાના આ નીર ક્યાંથી આયા રે ભરતરી
ગોપીચંદ પોતાના માને કહે છે કે હે માં રહો છો શું કરવા? રોવાનું કારણ મેનાવતી બહુ સારો જવાબ આપે છે. એ ભાઈ આમાં તો કંઈક વીતી ને કંઈક વીતશે. હજી આ શરીરમાં કાંઈ નક્કી નથી. એમાં ભાઈ ચેતી જાઓ, કારણ સારા પિતાની કાયા મિત્રો માવતરની કિંમત અત્યારના છોકરાઓની નથી. આ તો કિંમત આગળ હતી એની વાત છે. અને હજી જો કિંમત માવતરની હોય જો કોઈ હેરાન નહીં થાવ. હા, એક પ્રસંગ, એક ભાઈ મુંબઈમાં પોતાના બાપને મૂકવા જાય છે વૃદ્ધાશ્રમમાં. મૂકવા જતા હતા એને બે ધોતિયા આપ્યા પોતાના છોકરાએ પોતાના બાપને કે લે બાપ આ બે ધોતિયા હે કે હવે મારા ધોતિયાને શું કરવા ભાઈ? હવે ધોતિયાને કરવાના શું મારે? પણ છતાંય તારું માન રાખું કે શું એક ધોતિયું પાછું રાખ. કેમ? મને તો તમારી મહેરબાની છે ખૂબ કે હજી હમણાં છે પછી નહીં હોય. હમણાં મહેરબાની છે ભાઈ, પછી નહીં હોય. મારે મહેરબાની હતી, મને ખુદને મહેરબાની હતી ભાઈ, એ મહેરબાની મને તો નથી. માટે આ ધોતિયું એક રાખ. તે તું મને ધોતિયું આપ્યું પણ તને તારા છોકરા ધોતિયું નહીં આપે બેટા. આ હાથવીને રાખજે. એના પોતાનો બાપ પોતાના છોકરાને કહેતો હોય બાપને બળતરા થતી હોય, દીકરાને પોતાના બાપની બળતરા ન થઈ. અને પોતાની માં કહે છે ભાઈ તારા બાપની રાખ લૂંટવા જાય તો મળે એમ નથી. માટે ગોપીચંદ કહે છે કે માં તો શું કરાય આમાં? આમાંથી બચવું હોય તો બચવું હોય તો એક ઉપાય છે. આપણી ઘોડામાં બેટા એક ભમરિયા પડી ઘોડામાં જે કુજનો ભમરી જોને ત્યાં તો જોગી રે એ સમાધિ જોને
પસ્તાવો થયો કે અત્યારથી અને ભેખ આપી દઈશ તો આ રાજ આ પાઠ આ કોણ વાંચવશે એટલે કે છે બાર બાર વરસ બેઠા રાજપાટ ભોગવો તેર મેં વર્ષે પહેરજો ભેખ રે घड़ी पल की खबर नहीं करे कल की बात घड़ी पल की खबर नहीं करे कल की बात जीव माथे जमड़ा फिरे जम से चल कल कर सो आज कर सो अब सब बीत ए भाई तू भीड़ करे बार बार बोलो माता जी ए आमासी कोई रे नव जोया हमें आज रे पहले शू भगवो કે જેને મોતની બીક લાગે ને એ આવું કરી શકે મરણની આખરી ઘાતી જીવનમાં એક દિયા મરણની આખરી ઘાતી જીવનમાં એક દિયા રૂપાળી દેહને તારી શમશાનમાં એક દીવાળી છે રૂપાળી દેહને તારી મશાનમાં બાળવાની આવી ખબર હોય ને એ આવું કરે બાકી મરવું જ નથી એવી ખબર નથી એને કોણ ખબર એ શું કરે એટલા માટે સંતો જીવનભાઈ જેવા ભક્તો એ પુકારી પુકારી કહે છે તમે કાંઈક કરો અને તમે કાંઈક કરો છો એ ખબર છે બીજું કરવાનું નથી કરતા જે કહે છે એ નથી કરતા કરો છો 100%, પણ બીજું શું હું કરતો આવી નીકળમાં આમાં કાંઈ નથી તારું રોજ પાણી નો પકડાવશે લાડવો અને બાકી બધું પરબારું 7 માળના મહેલ બનાવ્યા એમાં ફર્નિચર ગોઠવ્યું ન્યારું બાકી બધું પરબારું માતાજી કહે છે ભેખ ભલે લઈ લે પણ ભેખ લઈ બેન ગામ જાતો નહીં કારણ ઘણા સંબંધો છે ભાઈ ભાઈનો સંબંધ છે પતિ પત્નીનો સંબંધ છે ભાઈ ભાણીનો સંબંધ છે ભત્રીજાનો સંબંધ છે મને એક સંબંધ જોઈને ભગવાને હાથ ધોઈ નાખ્યા છે એ સંબંધ છે ભાઈ અને બહેનનો અંગોઠો
ઠેસ લાગે બેનનો ફાટી જાય છતાં કે ખમા મારા વીરને. આવો બેનનો ભાવ છે. માટે અને મિત્રો આગળની વાત જો કરીએ તો બેનો માટે ખૂબ દયા હતી, હવે નથી. હવે તો હાળીઓમાં દયા કરી છે આપણે. હા, કબાટ લઈ જાય. હા, મને આ કબાટ ગમે લઈ જાય ને, તારા માટે ક્યાં મનાય છે, પણ આ તારી માં ની જણી બેન છે ને હું એને કહું કે હાડલો આપ, એને માટે જીવન મજા આવે છે. ભલામણ આ તો કાઢી જાય. હા, પકડી જબાન પછી મરવા હતો ત્યારે કર્યો મેળાવડો સાસુ સસરો સાળી. મરવા હતો પછી કીધો મેળાવડો સાસુ સસરો પૈસા છે કે છો પાલી જો માય દુનિયા જાય હાલી છતાંય આયા બહુ દુનિયા જાય છે હાલી આયા બહુ નો ખાધી કે નો ખવરાવી છે તો કાટી છે ભોમાં ગાવી. નો ખાધી કે નો ખવરાવી છે કોઈ દી પ્રભુ પટેલ રળી રળીને હવ તું તોરા કો બની ગયો. રળી રળીને રાકો બની ગયો. એ પછી ટાટી છે ભોમાં તે તું ગાલી જો દુનિયા જાય આમ હાલી છતાંય ને માયા બહુ આમાંથી છૂટી અને કોક એવું ભજન કરી લ્યો કેવું બિના રે દર્શન દર્શન
કરી છે મૃત્યુ લોકની માય રે એવા પવન રે પાણીના
કે થોડુંક આવું ભજન હોય ને અંદર તો મજા આવે. અને પોતાની માં કહે છે દેશ રે જાજે બેટા આજી પરદેશ જાજે એકલો જાશો બેની બાને દેશ રે ભરતરી એકલો એ જાશો બેની બાને દેશ રે ભરતરી. દેશ જોયા માતાજી પરદેશ જોયા માં એક મેં નથી જોયો તેની બાનો ભરતરી બેની બાનો અમરિયાની ડાણે સરોવર કેરી પાણે ત્યાં તો ઉતરી જોગી રાની આવી જમાત રે ભરતરી. આગળ જમાતું જોવા મળતું નથી સંતોને. હવે તમને ક્યાં જોવા નહીં મળે, કારણ કે પાણી નથી, આ ઝાડ પાન નથી, જમાત એ ક્યાં. હવે તો કોઈનું મોટું ફળિયું નથી, બે સાધુ હચવાય, બે રૂમ રહોડું અને આગળ હોય હોલ, પણ એમાં કઈ સંતો રહી ન શકે. ક્યાં રાખવા હાથી, ક્યાં બાંધવા? હાથી બાંધવાની જગ્યા નથી, કારણ કે પોતાને રહેવાની જગ્યા નથી, હાથી ક્યાં બાંધે. અને એટલા માટે આગળ સંતો હતા, મહંતો હતા, એટલે હાલતું તો બધે. અને હવે સાયસવારે ધરતી કપ થાય છે. જુઓ તમે, ટેકા નથી રહ્યા, ટેકા. હા, ઘડીએ ઘડીએ આગાહી દે મિત્રો, આગાહી આગળ નહોતા આપતા, હવે દેવા મળ્યા ખોટા દુનિયાને હેરાન કરવા માટે. એનો ટાઈમ થાય ત્યાં થાય છે, આગાહી શું દેવાની એમાં. થવાનું છે તે થવા દેજે પ્રભુનું નામ થવાનું છે થવા દેજે પ્રભુનું નામ કોઈ કેમ થાય એવું ન બને, થવાનું હોય તો થાય. એટલા માટે સંતો નથી રહ્યા, ટેકા વયા ગયા. સુરવીરો ભક્તો સંતોનું ટેકા હતા દુનિયાને. કેવા એ વાળા ચણા વંશમાં નભ સબ જસો ચાપો થઈ ગયો, મસ્તક ધર્યું મહાદેવને અમે ઢોલી દળમાં ઘસો. લડતું પડ્યું ધડ લાઠીએ એ કાઠી ગયો કૈલાસમાં. અમને સની જાવી 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 યાર રમણીમાં અત્યારની આપણી માતાઓ બહેનો એ શું કે ખબર છે,
ઈ કે એક ખોયા અમારા 4 છોકરા હિંચકે આપે, હિંચકે જ ને દહીંનું દૂધ પીપીને મોટા થયા, હું ઘોડિયા ફાડે, એમાં ઘોડિયા ફાટે. રોજ 6 મહિનાનું બાળક થયું ને તો 2 ઘોડિયા ફાટી ગયા હોય. હા, નથી સમજાતું તમને? નથી મગજમાં આવતું કે આ સિંસીએ પાડ પીટી છે? આમાં સૂર્યો ન પાકે. આમાં અમિતાભ પાછા તમે જોજો, આપણી માતા બહેનો પોતાના પતિદેવને કહેતા હોય કેમ બાબુ અમિતાભ બચ્ચન જેવો છે ને, એવા જ થાય. બીજું શું થાય એમાં? સવાર થાય ને ફિલ્મમાં ઉભી પછી થાય કેવા. પણ એવા બાળકને જન્મ આપવા માટે જેમાં શિવાજી જન્મો હતો, એ તલવાર કેરી જે ધારથી જે હિન્દુ ધર્મને રાખ્યો હતો. પડકાર કરતી પુત્રને બેટા શિવા મરજે, મરી જાજે સમર મેદાનમાં. એ જમ દેશની જાતી જાતી તીર સમણી અમર છે ઈયા સુમાઓ, અમર છે આવી માં હોય ત્યારે આવા પુત્રો પાકે. હા, રાજસ્થાનમાંથી 2 કવિઓ આવ્યા જેતપુર એ ભલવાડા પાસે. 1 મહિનો 2 મહિના 6 મહિના રોકાણા. એ ભલવાળાએ કીધું આપ પધાર્યા છો શું કામ? એ તો કયો કવિઓ કે ભાઈ જીભ નથી ઉપડતી કહેતા, એના કયો આપ પ્રેમથી કયો, હું એ ભલવાળો બોલું છું, જે કહેશો એ થશે, માગશો એ મળશે, બોલો. એ ભલવાળા માં અમને તમારી જરૂર છે, હે આપ પધારો રાજસ્થાનમાં. તરત હાલતા થયા. પણ જ્યારે સરહદ આવી ગુજરાતની, એ ભલવાળાએ બહુ સારો પ્રશ્ન કર્યો કે એ ભાઈ મને લઈ શું કામ જાઓ છો? એ તો કયો કોક કે અમારા ચાંદરાજ જેવા પુત્રનો જન્મ આપવો છે, હે કે તો મને પાછો મૂકી જાઓ. કે કાં એવી માં નથી, એ ધરતી છે એની તો માં છે ને કઈક જુદી હતી, એવી જો માં હોય તો મને લઈ જાઓ. અને એ ભલવાળો પાછો વળી ગયો હતો. અને કેવી જનતા હતી, એ ભૂલ ગયો નિજ વરણે, સ્ત્રી સાથે અલ્પું હાસ્ય કર્યું, પોઢેલ ચાપો તે પિંગલે જેણે વસ્ત્ર લઈ મુખ પર ધર્યું. 6 મહિનાનો ચાંપરાજ વાળા અને એ ભલવાળો ઉતાસીનો સમય કચેરી બરખાસ્ત કરી અને પોતાના ગઢમાં આવી પાણીના પ્યાલામાંથી 2 છાંટા ચાંપરાજના માતોશ્રી ઉપર ઉડાડ્યા. માતાજી કે હવે ચાંપરાજ જાગે છે. 6 મહિનાનો બાળક ચાંપરાજ, તેથી બાળકથી મોઢા પર ઉડી ગયો. એ કે આવી જનેતા છે તો ચાંપરાજ થાય, બાકી થાય. અને એ ભૂલ ગયો નિજ મોરડે, અને શ્રી ઉપર હાસ્ય કર્યું, એ પોઢેલ ચાંપરાજ તેથી પિંગલે વસ્ત્ર લઈ મુખ પર ધર્યું. એ તેથી જોગ માયા જીભ કરણી, એ સિધાવી સ્વર્ગવાસમાં. અમને સંગી જાતી જાતી આર આવી માં હોય ત્યારે વીર પુરુષો ભક્તો સંતો પાકે. અત્યારે પણ હજી દુનિયામાં છે, નથી એમ નહીં, પણ એ માને હાચવજો તમે. એ માને હાચવા જેવી છે. કારણ કે માં હોય ને તો દીકરો ક્યાંથી હોય?
માં જો ઉપર ડુંગરામાં બેઠી જ્યાં હોય ત્યાં અને બાપા કરી ગયા ભોંયરામાં કોઈ બહાર નીકળતા નથી. હા મળી તારી એ ચાલે ડુંગર માથે નવખંડમાં તારી નજર પડે મળી તારા ઊંચા ડુંગરના બેહણા નવખંડમાં મળી તારી નજર પડે હિમાલયના ખોબરા માથેથી ચોટીલા સુધી અહીંયા ઠેઠ આમ આશાપુરા કચ્છના સરહદ વટાવી અને ત્યાં સુધી માં ભગવતી આપણું ધ્યાન રાખે છે. એવી માં જગદંબા ગોપીચંદને કહે છે ભાઈ ભેખ લઈ લે વાંધો નહીં. અને ગોપીચંદ ભગવાન શિવજી મહારાજની સ્તુતિ કરે છે. શું શંભુ ચરણે પડી મારું ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી હું તો મંદ મતી તારી ગતિ કષ્ટ કાપો દયા કરી ભોળા ભાવે ચંદ્ર ધર્યો કંઠે વિષ ભર્યો અમૃત આપો દયા કરી ભોળા દર્શન આપો. આવી રીતે દીકરી અને સોનલ માય નામ જો સરખી સાહેલી પાણીડાની હાર ભર થઈ. સાચું બોલો સોનલ માય તમારો વિરોધી જો જૂઠું એ હાચું બોલો તો સોનબાઈ એ તમને સોના રે મઢાવ જૂઠું રે બોલશો તો જીભડી
થાળ ભર્યો શંખ મોતીડાનો દીધો જો. એના વીરને વધાવા